મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય ગણિત. આપણે પ્રકરણ 5 માં આગળની વિડીયોમાં ગુણાકારની રીતે અવયવ પાડો જે જોયું હતું. હવે આપણે આપેલી સંખ્યાના ભાગાકારની રીતે અવયવ પાડો. આપેલી સંખ્યાના ભાગાકારની રીતે અવયવ પાડો. હવે આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ કે ભાગાકારની રીતે કઈ રીતે અવયવ પાડવાના છે. તો સૌથી પહેલાં આપણે એક આવો ફર્મો બનાવવાનો છે. ફર્મો બનાવવાનો પછી એ સંખ્યાને આપણે અવયવ પાડવાની સંખ્યાને આપણે આ રીતે લખવાનું છે. હવે વિદ્યાર્થીઓ 30ને આપણે 2 વડે ભાગીએ. 30ની સંખ્યાને આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું છે. હવે કોઈ પણ સંખ્યા પોતે તો 30 એકા 30, 15 એકા 15, 13 એકા 13, એક વડે તો એક તો દરેક સંખ્યાનો અવયવ છે, પરંતુ આપણે 2 તો 30 ભાગ્યા 2, 2 એકા 2, એક વધ્યો, 2 પંચા 10. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. 30 એકા 30, પછી 2 વડે ભાગ્યું એટલે 15, 15 દુ 30. હવે તમને એટલી તો ખબર જ છે કે આપણે 15ને 2 વડે ભાગી શકીએ નહીં. આટલું તમને ખબર છે ને? 2 વડે ભાગીએ આપણે? ના. તો આપણે 15ને 3 વડે, તો તમને એ તો ખબર જ છે કે 3 પંચા 15. હવે મોટો અંક આપણે અહીંયા લખવાનો અને સ્ટેપ બાય સ્ટેપ 3 પંચા 15. હવે 5, તો 5ને આપણે 2 વડે ભાગીશું? ના. 3 વડે ભાગીશું 5ને? તો ના. 5ને આપણે કેટલા વડે ભાગીશું? તો સીધા 5 એકા 5. હવે આપણે 30ના અવયવ લખીએ. 30ના અવયવ તો સ્ટેપ બાય સ્ટેપ 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 2 તરી 6 પંચા 30. દેખો, તમને એકા અને 11 આવડશે તો જ તમને આ અવયવ પાડતા આવડશે. ગુણાકારની રીતે હોય કે ભાગાકારની રીતે, તમારે આનામાં આ તમારી સમજ માટે છે. બાકી તમારે ડાયરેક્ટ આવડતું હોય તો તમે ડાયરેક્ટ મૂકી શકો છો કે ભાઈ 15 દુ 30, 3 પંચા 15, 5 એકા 5, એ રીતે તમે કરી શકો છો. હવે આપણે એક બીજી સંખ્યા લઈએ, 27. તો તમને ખબર છે કે આ રીતે આપણે એક ફર્મો બનાવવાનો અને અહીં લખવાના આપણે 27. હવે આપણે 27ને અહીં એકમનો અંક 7 છે. હવે 27ને આપણે 2 વડે તો ભાગી શકીએ નહીં, એટલી તો તમને ખબર જ છે. 27ને આપણે 2 વડે ભાગી શકીએ? તો તમે કહેશો ના. હવે આપણે 27 ભાગ્યા 3, તો 9 તરી 27. 27 ભાગ્યા 3 તમારી સમજ માટે છે. આ ભાગાકાર તમારે કરવાનો નથી, પણ તમને સમજ ના પડે. આ તો નાની નાની સંખ્યા છે, પણ મોટી મોટી સંખ્યાઓમાં તમને ગૂંચવાડો થાય તો તમારે આ રીતે ભાગાકાર કરી લેવાનો. તો અહીંયા આપણે 2 વડે તો ભાગશું નહીં, તો 3 નવા 27. હવે આપણે 9ને 2 વડે ભાગીશું? તો ના, 9ને 2 વડે ભાગી શકાય નહીં. તો 3 તરી 9, 3 એકા 3. બરાબર છે? સમજ પડી વિદ્યાર્થીઓ? હવે આપણે 27ના અવયવ લખીશું. 27ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 તરી 27. તમારે વિદ્યાર્થીઓ એટલું ધ્યાન રાખવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં એક નહીં 2, 3, 4 જે રીતે સંખ્યા ભગાય એ રીતે તમારે લખતું જવાનું છે. હવે આપણે એક ત્રીજી સંખ્યા લઈએ, 64 લઈએ. હવે 64ના આપણે અવયવ ભાગાકારની રીતે પાડીએ. તો આપણે લીધા 64, તો 64ને આપણે 2 વડે ભાગીએ.
તો ડાયરેક્ટ તમે 2 તરી 6, 2 દુ 4 આ રીતે તમે અહીંયા પણ ભાગાકાર કરી શકો છો. હવે 32ને આપણે 2 વડે ભાગી શકાશે. 16 દુ 32, તો 16 દુ 32. તમને ઘડિયા આવડશે, 10 વાર કહું છું, ઘડિયા આવડશે તો જ તમને આ અવયવો આવડશે. હવે 2 અઠ્ઠા 16, પછી 2 ચોક 8, પછી 2 દુ 4, 2 દુ 4, 2 ચોક 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. હવે 2 એકા 2. હવે વિદ્યાર્થીઓ આપણે 64ના અવયવ લખશું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. આ રીતે તમારે તાળો મેળવી લેવાનો છે. હવે આપણે એક સંખ્યા લઈએ 14. તો આપણે અહીં લખ્યા 14. હવે આપણને ખબર જ છે કે 14, તો 2 સત્તા 14. હવે 7ને આપણે 2 વડે ભાગીશું તો ભગાશે? ના. તો 3 વડે? ના. 4 વડે? તો તમે કહેશો ના. 7ને આપણે સીધું 7 એકા 7. તો આપણા 14ના અવયવી કયા થયા? તો 14ના અવયવ 2 ગુણ્યા 7 થયા. હવે વિદ્યાર્થીઓ આપણે એક બીજી સંખ્યા લઈએ 98. 98 લઈએ આપણે. સ્ટેપ બાય સ્ટેપ આપણે 2 થી 3 થી 4 થી 5 થી એ રીતે સંખ્યા ભાગવાની છે. તો આપણે 98 આપણને ખબર નથી કે આપણે 2 વડે ભાગીશું તો 98 કેટલા વડે ભગાશે? 2 થી. તો 98 ભાગ્યા 2, તો 2 ચોક 8, 1 2 નવા 18. કેમ કે આપણને એકા અને 11 જ આવડે. 49 દુ 98, તો 2 ગુણ્યા 2 ભાગ્યા 49, 49 દુ 98. આ જ વસ્તુ તમે 2 ચોક 8 મોડે કરી શકો છો. 1 વધ્યો, 2 નવા 18. એ રીતે તમે મનોમન પણ કરી શકો છો. હવે આપણે 49ને તમને ખબર જ છે કે 49ને આપણે 3 વડે ભાગી શકીશું? તો ના. 4 વડે? તો ના. 5 વડે? તો તમે કહેશો ના. 6 વડે? તો તમે કહેશો ના. 77 49, 7 એકા 7, સીધું જ છે. 2 સત્તા 14 સત્તા 98. તો 98ના અવયવ 2 ગુણ્યા 7 ગુણ્યા 7, 2 સત્તા 14 સત્તા 98. તમે વિદ્યાર્થીઓ આ જ વસ્તુ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાની છે. તમે ડાયરેક્ટ કરશો કે 14 સત્તા 98 તો તમારું ખોટું પડશે. હવે વિદ્યાર્થીઓ આપણે ગુણાકાર અને ભાગાકાર બંને રીતે અવયવ પાડીએ. તમે ગુણાકારની રીતે પણ અવયવ શીખ્યા અને હમણાં ભાગાકારની રીતે પણ શીખ્યા. આપણે એક સંખ્યા લઈએ 35. હવે 35ને આપણે ગુણાકારની રીતે અવયવ પાડીએ તો 5 સત્તા 35. હવે આ બંનેના અવયવ પડશે નહીં. હવે આપણે એને જ ભાગાકારની રીતે તો અહીં લખીએ આપણે 35. તો 35ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં. 35ને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. 4 વડે? તો તમે કહેશો ના. સીધું 5 સત્તા 35, 7 એકા 7. તો આપણે ગુણાકારની રીતે 5 સત્તા 35, ભાગાકારની રીતે પણ 5 અને 7. તો 35ના અવયવ કયા થયા? 35ના અવયવ 5 ગુણ્યા 7. હવે આપણે એક બીજી સંખ્યા લઈએ 84 લઈએ. હવે આપણે
84 ને ગુણાકારની રીતે, તો 84 ભાગ્યા 2 કરશું તો 2 ચોક 8, 2 ચોક 8 ને 2 દુ 4, બરાબર છે। હવે આપણે આ 42ના ફરી અવયવ પાડીશું તો 2 ગુણ્યા 21 દુ 42, 2 દુ 4 ને 2 એકા 2। હવે આપણે આ 21ના ફરી અવયવ પાડીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 21ના અવયવ 3 સત્તા 21, બરાબર ને। આમાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ 2 થી 3 થી એ રીતે જ કરવાનું છે। હવે આપણે એને જ ભાગાકારની રીતે અવયવ પાડીએ કે 84, તો 2 વડે તો 2 ચોક 8, 2 દુ 4 આના જેવું જ, ફરી આપણે 2 વડે તો 2 દુ 4, 2 એકા 2। હવે 3 સત્તા 21, 7 એકા 7, 2 તરી 6, સોરી વિદ્યાર્થીઓ, આપણે આ તો બરાબર કર્યું 2 દુ 4 તરી 12 સત્તા 84, પણ આપણે અહીં 42ના અવયવ પાડ્યા, મારાથી ભૂલ થઈ ગઈ કે 2 ગુણ્યા 42ના અવયવ પડ્યા એટલે કે 42ના અવયવ પડે એટલે કે 21 દુ 42। હવે ફરી આપણે અહીં કરીશું, ફરીથી લખી દઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 7, તો આ 21ના અવયવ થશે। આપણે અહીં 42ના અવયવ પાડ્યા। હવે 84ના અવયવ લખીએ આપણે, બરાબર 2 દુ 4 તરી 12 સત્તા 84, એવી જ રીતે 2 દુ 4 તરી 12 સત્તા 84, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7। અહીંયા ભૂલ થઈ હતી આપણાથી, 42ના અવયવ પડ્યા આપણે 2 ગુણ્યા 21, ફરી 21ના અવયવ પડ્યા 3 સત્તા 21। આ રીતે વિદ્યાર્થીઓ હું તમને થોડું હોમવર્ક આપીશ, એ તમારી નોટમાં કરજો અને આ તમને સમજ પડી હશે એ મુજબ તમે તમારી નોટમાં દાખલા ગણજો। અસ્તુ।